નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે ગુજરાત પોલીસ ભરતી સાથે જોડાયેલા બે મોટા સમાચારો પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા. એક છે કોન્સ્ટેબલ ભરતી અને બીજું છે પીએસઆઈ ભરતી. બરાબર. આપણી પાસે જે માહિતીના અમુક અંશો છે તેના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ ઉમેદવારો માટે આગળ શું કઈ સમયરેખાઓ હોઈ શકે છે. હા. મતલબ જે હજારો ઉમેદવારો આ પ્રક્રિયામાં છે તેમને થોડી સ્પષ્ટતા મળે એ જ મુખ્ય હેતુ છે આજની ચર્ચાનો. ચોક્કસપણે. અને આ સ્પષ્ટતા ખબર છે અત્યારે બહુ જ જરૂરી છે. કારણ કે જ્યારે ભરતી પ્રક્રિયા લાંબી ચાલે ને ત્યારે ઉમેદવારોમાં એક જાતની અનિશ્ચિતતા હોય, તણાવ હોય. સાચી વાત છે. એટલે આવા અપડેટ્સ ભલે નાના લાગે પણ એમના માટે ખરેખર ખૂબ મહત્વના બની રહ્યા છે. એ ખાલી માહિતી નથી પણ એમની આશા અને આયોજન માટે એક દિશા જેવું છે. બરાબર. આપણે એ પણ સમજવું જોઈએ કે આ ખાલી નોકરીની વાત નથી. ઘણા યુવાનો માટે આ તો કારકિર્દી અને જીવનનો મોટો સવાલ છે. બિલકુલ બિલકુલ સાચી વાત. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. શરૂઆત કરીએ કોન્સ્ટેબલ ભરતીના અપડેટથી. હા. જે સૌથી મોટી ખબર છે જેની બધા રાહ જોતા હતા એ છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ કટ ઓફ મેરિટ લિસ્ટ એ જાહેર થઈ ગયું છે. હા, આખરે. આ ખરેખર એક મોટો પડાવ પાર થયો કહેવાય. ઘણા સમયથી રાહ જોવાતી હતી. ચાલો આના વિશે થોડી વધુ વાત કરીએ. હા, બિલકુલ. ફાઇનલ મેરિટ લિસ્ટ આવવું એ પ્રક્રિયાનો એકદમ નિર્ણાયક તબક્કો છે. આનાથી ઉમેદવારોને ખબર પડી જાય કે ભાઈ એમની મહેનત સફળ થઈ કે નહીં. જેમનું નામ લિસ્ટમાં છે એમના માટે તો ખુશી અને રાહતનો સમય છે. પણ હા, જેઓ નથી સ્થાન પામી શક્યા તેમના માટે નિરાશાજનક હોઈ શકે. હા, સાચી વાત. પણ પરિણામની સ્પષ્ટતા મળવી એ પણ એક રીતે જોઈએ તો આગળ વધવા માટે જરૂરી છે. અને મહત્વની વાત એ છે કે આ લિસ્ટ પછી હવે પ્રક્રિયાનો આગળનો રસ્તો ખુલે છે, એટલે કે દસ્તાવેજ ચકાસણીનો. એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જેને આપણે ડીવી કહીએ છીએ. હા, ડીવી. માહિતી મુજબ એવું લાગે છે કે કદાચ સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધીમાં ઉમેદવારોને આ ડીવી માટે બોલાવવાનું શરૂ થઈ શકે છે. હા, એવી શક્યતા દેખાઈ રહી છે. આનો મતલબ તો એ થયો કે હવે ઉમેદવારોએ ખરેખર કમર કસવી પડશે અને જરૂરી કાગળિયા તૈયાર કરવા પડશે. બિલકુલ. કયા કયા મુખ્ય દસ્તાવેજોની જરૂર પડશે એની કોઈ યાદી? મતલબ સામાન્ય રીતે શું માંગતા હોય છે? જો સામાન્ય રીતે જે દસ્તાવેજો માંગવામાં આવે છે ને આવી ભરતીઓમાં, એમાં એક તો તમારો ઓળખનો પુરાવો, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ, કંઈક એક. ઓકે. પછી જન્મ તારીખની ખાતરી માટે કાં તો એસએસસીનું સર્ટિફિકેટ ચાલે અથવા જન્મનો દાખલો. બરાબર. પછી જાતિનો દાખલો, જો ઉમેદવાર અનામત કેટેગરીમાંથી આવતા હોય તો. અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? કે દાખલો જે નિયત નમૂનો હોય ને એમાં જ હોવો જોઈએ. અને એની અવધિ મતલબ વેલિડિટી એ પણ ચાલુ હોવી જોઈએ. ઘણીવાર અહીંયા જ ભૂલો થાય છે લોકોથી. અચ્છા, આ મહત્વનું છે. હા. પછી શૈક્ષણિક લાયકાતના બધા જ પ્રમાણપત્રો, ધોરણ 10, 12, જો ગ્રેજ્યુએશન કર્યું હોય તો એની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વગેરે. પછી રહેઠાણનો પુરાવો, એટલે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ. ઓકે. અને હા, ક્યારેક ભરતી બોર્ડ કોઈ ખાસ પરિશિષ્ટ કે ફોર્મ ભરવાનું કહે તો એ પણ તૈયાર રાખવું પડે. બાપરે, આ યાદી તો ખરેખર ઘણી લાંબી છે. અને તમે જે કહ્યું કે પેલું જાતિના દાખલાની માન્યતા કે નમૂનો, આ બધી બાબતો ખરેખર કેટલી મહત્વની બની જાય છે ને? ખૂબ જ. શું આવી નાની લાગતી ભૂલો પણ પ્રક્રિયામાં અડચણ ઊભી કરી શકે? બિલકુલ કરી શકે છે. અહીંયા જ મતલબ ઉમેદવારોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. આપણે જેને નાની ભૂલ ગણીએ ને, હા. જેમ કે નામમાં થોડો સ્પેલિંગનો ફેર હોય, પિતાના નામમાં ભૂલ હોય, સર્ટિફિકેટની તારીખ કદાચ જૂની થઈ ગઈ હોય કે પછી ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ સાથે ના હોય. ઓહ. આ બધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે મોટી સમસ્યા ઊભી કરી શકે છે. ક્યારેક તો ઉમેદવારી રદ થવા સુધી વાત પહોંચી જાય અથવા પ્રક્રિયા અટકી પડે. અચ્છા. એટલે મારી સલાહ તો એ જ રહેશે કે ભાઈ અત્યારથી જ બધા દસ્તાવેજો બરાબર ચકાસી લો, જરૂર પડે તો નવા કઢાવી લો અને એક વ્યવસ્થિત ફાઇલ બનાવીને તૈયાર રાખો. છેલ્લી ઘડીની દોડધામ ટાળવી એ જ સૌથી સારો રસ્તો છે. બરાબર. ખાસ કરીને જ્યારે હજારો ઉમેદવારોનું ડીવી થવાનું હોય ત્યારે પ્રક્રિયા ઝડપી અને સરળ બને એમાં ઉમેદવારની પોતાની તૈયારી બહુ કામ લાગે છે. આ ખરેખર બહુ જ ઉપયોગી સલાહ છે.
તો કોન્સ્ટેબલ ભરતીમાં મેરિટ લિસ્ટ આવી ગયું છે અને ડીબી માટે સપ્ટેમ્બરના બીજા સપ્તાહની આસપાસ તૈયારી રાખવાની છે. હા, લગભગ. હવે વાત કરીએ પીએસઆઈ ભરતીની. અહીં પણ ઉમેદવારો ભારે એમ કહી શકાય કે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે, ખાસ કરીને પેપર 2ના માર્ક્સની. હા, એ તો છે જ. આ માર્ક્સની આટલી બધી રાહ કેમ જોવાઈ રહી છે? એમાં એવું શું ખાસ છે? હા, જુઓ, પીએસઆઈ ભરતીમાં પેપર 2નું મહત્વ ખરેખર ઘણું વધારે છે. આપણે સમજીએ કે પીએસઆઈની જે પસંદગી પ્રક્રિયા છે એમાં શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા બંનેના ગુણ ધ્યાનમાં લેવાય છે. લેખિત પરીક્ષામાં પણ પાછા 2 પેપર હોય છે. પેપર 1 જે સામાન્ય જ્ઞાનનું હોય અને પેપર 2 જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા, કાયદો વગેરે વિષયો હોય. બરાબર. હવે અંતિમ મેરિટ લિસ્ટ બનાવવામાં પેપર 2ના માર્ક્સ છે ને એ નિર્ણાયક સાબિત થઈ શકે છે. કારણ કે એનું વેટેજ પણ વધારે હોય છે અને સ્પર્ધા ખૂબ જ તીવ્ર હોય છે. અચ્છા. એક માર્ક પર રેન્કિંગમાં મોટો ફરક પડી શકે છે. એટલે ઉમેદવારો આ માર્ક્સ જાણવા માટે ખૂબ આતુર છે, જેથી તેઓ પોતાની સ્થિતિનું સાચું મૂલ્યાંકન કરી શકે અને જાણી શકે કે ભાઈ અંતિમ પસંદગીની એમની શક્યતાઓ કેટલી છે. સમજાયું. આ ખાલી માર્ક્સ નથી, એમની આખી મહેનતનું પરિણામ છે જેની તેઓ રાહ જોઈ રહ્યા છે. સમજાયું. એટલે આ માર્ક્સ પર ઘણું બધું નિર્ભર છે. તો આ માર્ક્સ ક્યારે જાહેર થઈ શકે છે? શું કોઈ સંભવિત સમયરેખા વિશે કંઈ માહિતી મળી રહી છે? જે સંકેતો મળી રહ્યા છે એ મુજબ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે પીએસઆઈ પેપર 2ના માર્ક્સ લગભગ સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં જાહેર થઈ શકે છે. ઓહ વાહ! આ તો ખરેખર ઉમેદવારો માટે મોટા સમાચાર કહેવાય. હા, બિલકુલ. અને વાત ત્યાં જ નથી અટકતી. શું? સ્ત્રોતો એવું પણ સૂચવી રહ્યા છે કે માર્ક્સ જાહેર થયા પછી બહુ લાંબો સમય નહીં લાગે અને પીએસઆઈનું ફાઇનલ કટ ઓફ મેરિટ લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે. અચ્છા, એટલે એ પણ જલ્દી આવી શકે છે? હા, એવી પૂરી શક્યતા છે. એટલે કે સપ્ટેમ્બર મહિનો પીએસઆઈ ઉમેદવારો માટે પણ અત્યંત મહત્વનો સાબિત થવાનો છે. વાહ! એટલે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને ભરતીઓમાં સપ્ટેમ્બરમાં ઘણી ગતિવિધિ જોવા મળશે એવું લાગે છે. હા, એવું જ લાગે છે. પણ શું આ ટાઈમલાઈન મતલબ વાસ્તવિક લાગે છે? આપણે જાણીએ છીએ કે સરકારી ભરતી પ્રક્રિયાઓમાં ક્યારેક અણધાર્યા વિલંબ થતા હોય છે. હા, એ વાત સાચી છે. શું એવા કોઈ પરિબળો છે જે આ સમયરેખાને અસર કરી શકે? તમારો પ્રશ્ન બિલકુલ વાજબી છે. જો સરકારી પ્રક્રિયાઓમાં વિલંબ થવો એ કંઈ નવી વાત નથી. ભૂતકાળના અનુભવો પણ એવું જ કહે છે. જો કે અત્યારે જે માહિતી મળી રહી છે એ મુજબ એવું લાગે છે કે બોર્ડ દ્વારા પ્રક્રિયા ઝડપી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઓકે. પરંતુ ઘણા પરિબળો અસર કરી શકે છે. જેમ કે માની લો કે પીએસઆઈના માર્ક્સ તૈયાર કરવાની પ્રક્રિયામાં કોઈ ટેકનિકલ સમસ્યા આવી જાય અથવા કોન્સ્ટેબલના ડીવી માટે લોજિસ્ટિક્સ ગોઠવવામાં સમય લાગે, કારણ કે ઉમેદવારોની સંખ્યા ખૂબ મોટી હોય છે. હા, એ તો છે. અને ક્યારેક વહીવટી કારણોસર પણ નિર્ણયો લેવામાં વાર લાગી શકે છે. એટલે આ જે સમયરેખાઓ છે એને આપણે સંભાવિત તરીકે જ જોવી જોઈએ. થોડી અનિશ્ચિતતાનો અવકાશ તો રહે જ છે. બરાબર. ઉમેદવારોએ ધીરજ રાખવી પડશે અને જે સત્તાવાર જાહેરાત થાય એની રાહ જોવી પડશે. બરાબર છે. એટલે કે આશા રાખીએ કે એ બધું સમયસર થઈ જાય, પણ માનસિક રીતે થોડું ફ્લેક્સિબલ રહેવું જરૂરી છે. બિલકુલ. તો ચલો, અત્યાર સુધીની જે આપણી ચર્ચા થઈ એનો એક નાનો સાર કાઢીએ. મુખ્ય મુદ્દાઓ શું છે જે ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ? હા, ચોક્કસ. સંક્ષિપ્તમાં કહીએ તો પહેલું, કોન્સ્ટેબલ ભરતી. ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે. હવે આગળનો તબક્કો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ડીવી, જે સપ્ટેમ્બરના બીજા સપ્તાહ આસપાસ શરૂ થવાની શક્યતા છે. ઓકે. એટલે ઉમેદવારોએ પોતાના બધા જરૂરી દસ્તાવેજો અત્યારથી જ તૈયાર રાખવા, ચકાસી લેવા અને પેલી નાની ભૂલો ટાળવા પર ખાસ ધ્યાન આપવું. બરાબર. બીજું, પીએસઆઈ ભરતી. પેપર 2ના માર્ક્સની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, જે અંતિમ પસંદગી માટે ખૂબ મહત્વના છે. હા. આ માર્ક્સ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં જાહેર થવાની અપેક્ષા છે અને માર્ક્સ આવ્યા બાદ ટૂંક સમયમાં ફાઇનલ મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ શકે છે. ઓકે. અને ત્રીજું, સમયરેખા. સપ્ટેમ્બર મહિનો બંને ભરતીઓ માટે ખૂબ જ નિર્ણાયક છે. પણ આપેલી તારીખો સંભવિત છે, તેમાં ફેરફાર થઈ શકે છે. એટલે સત્તાવાર જાહેરાત પર નજર રાખવી. સરસ. આનાથી મને લાગે છે કે ઉમેદવારોને એક સ્પષ્ટ ચિત્ર મળ્યું હશે કે આવનારા દિવસોમાં શું અપેક્ષા રાખવી અને કેવી રીતે તૈયારી કરવી. હા,
આ માહિતી ખરેખર બહુ મહત્વની છે, કારણ કે તે ઉમેદવારોના લાંબા સમયના સંઘર્ષ અને ધીરજ સાથે જોડાયેલી છે. આ અપડેટ્સ ઘણા માટે રાહત લાવશે, તો કદાચ કેટલાક માટે ચિંતા પણ. હા, અને એ સમજવું પણ જરૂરી છે કે આ પ્રક્રિયાનો એક ભાગ છે. પરિણામ ગમે તે આવે, સ્પષ્ટતા મળવી એ પોતે જ એક મોટો પડાવ છે. સાચી વાત. જે ઉમેદવારો સફળ થાય છે તેમના માટે એક નવી શરૂઆત છે, અને જેઓ નથી થતા તેમના માટે પણ આ અનુભવ ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક કામ લાગી શકે છે. બરાબર. મહત્વનું એ છે કે ઉમેદવારો સત્તાવાર સ્ત્રોતો પરથી જ માહિતી મેળવે અને પેલી અફવાઓથી દૂર રહે. સતત માહિતગાર રહેવું અને માનસિક રીતે સજ્જ રહેવું એ અત્યારે સૌથી વધુ જરૂરી છે. આ બધી ઊંડાણપૂર્વકની ચર્ચા અને વિશ્લેષણ માટે તમારો ખૂબ ખૂબ આભાર. જે સ્ત્રોતોમાંથી આપણને આ માહિતી મળી છે તે ખરેખર ઉમેદવારો માટે દિશાસૂચક બની રહેશે. બિલકુલ. અને આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં આવે છે, જેના પર આપણે વધુ વાત નથી કરી, પણ એ વિચારવા જેવો છે. શું? જો આ બધી પ્રક્રિયાઓ, પરીક્ષા, મેરિટ લિસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, આ બધું તો નોકરી મેળવવા સુધીના પગથિયા છે. હા. પણ અહીં એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ ઊભો થાય છે કે જે ઉમેદવારો આખરે પસંદગી પામશે તેમનો માટે આગળનો પડકાર શું હશે? શું તાલીમનો તબક્કો ખરેખર એટલો જ મુશ્કેલ હોય છે જેટલો કહેવાય છે? અને તાલીમ પછી જ્યારે તેઓ ખરેખર ફિલ્ડમાં ઉતરશે ત્યારે પોલીસની નોકરીની જે વાસ્તવિકતાઓ છે, સમાજની અપેક્ષાઓ છે અને પોતાની જવાબદારીઓ, એ બધા વચ્ચે સંતુલન કેવી રીતે સાધશે? હા, આ પણ એક મહત્વનો મુદ્દો છે. પસંદગી પામવી એ સફરનો અંત નથી, પણ એક નવી, કદાચ વધુ પડકારજનક સફરની શરૂઆત છે. એ પાસા વિશે પણ વિચારવું રસપ્રદ રહેશે.